વલસાડના તિથલ દરિયા કિનારે પથ્થરોમાં ફસાયેલા વ્યક્તિનો મૃતદેહ મળ્યો. ટિફિન બેગમાંથી આધાર કાર્ડ, ઝેરોક્સ અને ટ્રેન ટિકિટ મળતા ઓળખ થઈ. એફએસએલની મદદથી પોલીસે તપાસ તેજ કરી. વલસાડ જિલ્લાના તિથલ દરિયા કિનારે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતદેહ દરિયા કિનારે આવેલા પથ્થરો વચ્ચે ફસાયેલો હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી તપાસ દરમિયાન મૃતદેહ નજીકથી એક કાળા રંગની ટિફિન બેગ મળી આવી હતી. બેગની તપાસ કરતાં તેમાં એક આધાર કાર્ડની ઝેરોક્સ તથા સુરતથી વલસાડ આવવા માટેની ટ્રેન ટિકિટ મળી આવી હતી. આ આધારે પોલીસે મૃતકની ઓળખ સુરતના ભોલાનગર લંબે હનુમાન રોડ વિસ્તારમાં રહેતા 46 વર્ષીય ભરતભાઈ હરજીભાઈ પટેલ તરીકે કરી હતી. વધુ તપાસમાં બહાર આવ્યું કે ભરતભાઈ પટેલ સુરત ખાતે હીરા ઘસવાનો વ્યવસાય કરતા હતા. તેઓ ગતરોજ વહેલી સવારે પોતાના ઘરેથી કામ પર નીકળ્યા હતા, પરંતુ ત્યારબાદ પરત ઘરે ન આવ્યા હોવાની માહિતી તેમના પત્ની સાવિત્રીબેને પોલીસને આપી હતી. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટના સ્થળે એમ્બ્યુલન્સ ચાલક સાગરભાઈ પટેલ તાત્કાલિક પહોંચી મૃતદેહને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદથી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ બનાવ હત્યા છે કે દુર્ઘટના તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી. પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે.